સમાચાર વિસ્તારથી જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર રથયાત્રાને લઈને સામે આવી રહ્યા છે। નજર કરીશું તેની ઉપર અમદાવાદમાં 146મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે યોજાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે જગન્નાથ મંદિર ટ્રસ્ટ આ વિચારણા કરી રહ્યું છે। જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, પોલીસ તંત્ર, મંદિર સંચાલકો અને તંત્ર વચ્ચે બેઠકોનો દોર અત્યારે હાલ ચાલી રહ્યો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા છે। તેની પગલે પ્રતિવર્ષ યોજાતી રથયાત્રા સાદગીપૂર્ણ નીકાળવામાં આવે તેવી સંભાવનાઓ હાલ તો પ્રબળ દેખાઈ રહી છે। દેશમાં જગન્નાથપુરીમાં અને અમદાવાદની અંદર જગન્નાથ મંદિરની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે લોકો ખૂબ આતુરતાપૂર્વક તેની રાહ જોતા હોય છે। ત્યારે એટલું કહી શકાય કે આ વખતની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે ત્યારે ભગવાન જગન્નાથના મંદિરની અંદર ત્યારે ભગવાન મોછાળે ગયા હોય, પોતે અત્યારે હાજર નહીં, પણ જ્યારે આવશે મોછાળેથી ત્યારે રથયાત્રા નીકળશે અને એ રથયાત્રા જ્યારે આ વખતે નીકળવાની છે ત્યારે રથયાત્રાના થોડા સમય પહેલાં જે વિમાની દુર્ઘટના બની છે તેના કારણે જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન પણ થયું છે અને અનેક નિર્દોષ લોકોના મોત થયા છે, ત્યારે એટલું કહી શકાય કે ભગવાન જગન્નાથની રથયાત્રા કદાચ આ વખતે સાદગીપૂર્ણ નીકળી શકે। કારણ કે જે રીતે પોલીસ કમિશનર, શહેર પ્રશાસન અને મંદિર પ્રશાસન જ્યારે નિર્ણય કરશે બેઠકમાં, ત્યારબાદ જ નિર્ણય લેવાશે, પણ એટલું કહી શકાય કે હાલ પૂરતી કદાચ આ રથયાત્રા આ વખતે સાદગીપૂર્ણ રીતે નીકળી શકે છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે સંજય દવે, TV13 અમદાવાદ।